રવિવાર 26 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન. ઈશ્વર આપણા પિતા. બાઇબલ વાંચન ગીતશાસ્ત્ર 68:4-10 કલમ વાંચીશું. ઈશ્વરની આગળ ગાઓ, તેના નામના સ્તોત્ર ગાઓ. જે અરણ્યમાં થઈને સવારી કરે છે તેને માટે સડક બાંધો. તેનું નામ યાહ છે, તેની સન્મુખ તમો ઉલ્લાસ કરો. અનાથનો પિતા અને વિધવાઓનો ન્યાયાધીશ એવો ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે. ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે. તે બંદીવાનોને છોડાવીને સમૃદ્ધિવાન કરે છે, પણ બંડખોરો સૂકા ઉજ્જડ દેશમાં રહે છે. હે ઈશ્વર, જ્યારે તું તારા લોકની આગળ આગળ ચાલ્યો, જ્યારે અરણ્યમાં થઈને તે કૂચ કરી, સેલા. ત્યારે પૃથ્વી કાપી, વળી દેવની સન્મુખ આકાશમાંથી વરસાદ પડ્યો. દેવ ઇઝરાયેલના દેવની આગળ સિનાઈ પર્વત કાપ્યો. હે ઈશ્વર, તે પુષ્કળ વરસાદ મોકલ્યો. તારું વતન બેહોશ થયું હતું, ત્યારે તે તેને તાજું કર્યું. તેમાં તારા ઘરના માણસો વસ્યા. હે ઈશ્વર, તે દુઃખીઓના ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી. આમેન. અનાથનો પિતા અને વિધવાઓનો ન્યાયાધીશ એવો ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે. ગીતશાસ્ત્ર 68:5. જ્યારે હું 8 વર્ષની હતી ત્યારે મારા માતા પિતા એકબીજાથી અલગ થઈ ગયા હતા. મારી માતાએ મને અને મારા ભાઈને ઉછેરીને મોટા કર્યા. અમને અમારા પિતાની અમારા બાળપણની ઘણી ઓછી યાદો હતી. અમારા જીવનમાં અમારા માટે પિતાનું પાત્ર હોય તો તે અમારા દાદા હતા, જેમને અમે પપ્પા કહેતા હતા. પપ્પા ઈસુને પ્રેમ કરતા હતા અને તેમનું જીવન તેમના વિશ્વાસનું ઉદાહરણરૂપ હતું. સારી સલાહ લેવા માટે અમે તેમની પાસે જતા હતા. અમને તેમના અંગત અનુભવો સાંભળવાનો આનંદ આવતો હતો અને તેમની એક પિતા જેવી હાજરી મારા માટે દિલાસો અને આત્મવિશ્વાસનો સ્ત્રોત હતી. જ્યારે પપ્પાનું અવસાન થયું ત્યારે મને દુઃખ થયું અને જાણે કે હું પિતા વગરની થઈ ગઈ છું તેવી તીવ્ર લાગણી મને થઈ. જો કે તેઓ ઈસુની પાસે છે, તે જાણીને મને દિલાસો મળ્યો. પણ પ્રિયજન ગુમાવવાના દુઃખ અને હૃદયની પીડાના ભાર હેઠળ હું દબાઈ ગઈ. પ્રભુ સાથેની શાંત ક્ષણ ગુજારવાના વખતે મને બાઇબલનું અનાથોના પિતાનું વાક્ય યાદ આવ્યું. મને લાગ્યું કે ઈશ્વર મને ખાતરી આપી રહ્યા છે કે ભલે મેં બીજી વાર મારા પૃથ્વીના પિતા ગુમાવ્યા છે, પણ ઈશ્વર મારા પિતા છે. મારા જીવનમાં મારા દાદાની હાજરી માટે હું ઈશ્વરની આભારી છું. ભલે તેમને ગુમાવવા મારા માટે દુઃખની બાબત છે, પણ જેઓ હંમેશા મારી સાથે હાજર અને મને વિશ્વાસુ છે, તેવા મારા સ્વર્ગીય પિતામાં દિલાસો મેળવવાની મારા માટે હંમેશા એક તક છે. આજનો સુવિચાર. ઈશ્વર મારા પિતા અને મારા રક્ષક છે. મધ્યસ્થી, જેઓના જીવનમાં કોઈ પિતા તુલ્ય નથી. પ્રાર્થના. વ્હાલા ઈશ્વર, તમે અમારી પાસે છો તે સમજવા અને તેનો અનુભવ કરવામાં અમને મદદ કરો. જેઓની પાસે હંમેશા જઈને વિશ્વાસ કરી શકાય તેવા તમે અમારા અનંતકાલિક પિતા છો. તે રીતે અમે તમને ઓળખીએ તેવું થવા દો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.